અમદાવાદ મેયર પદે હિતેશ બારોટની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી છે। પરિણામના 30 દિવસે અમદાવાદને મળ્યા છે નવા મેયર હિતેશ બારોટ, જ્યારે ડેપ્યુટી મેયર અંજુબેન શાહ। ચેરમેન બન્યા છે કમલેશ પટેલ દંડક, અતુલ મિશ્રા પક્ષ નેતા જશુ ઠાકોર બન્યા છે। તો એમસીના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે। અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે। ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે। તો પરિણામના 30 દિવસે અમદાવાદને નવા મેયર મળી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે મેયર પદે હિતેશ બારોટની જાહેરાત કરવામાં આવી છે। સાથે જે અન્ય જે હોદ્દા છે મળ્યા છે, જવાબદારી જેમને મળી છે, અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે। સાબરમતી વોર્ડના તેઓ છે ડેપ્યુટી મેયર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે। તો ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ શહેર હોય જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું, એ સરદારના નજરિયાને પૂરું કરવાનો એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે। લક્ષ્યાંક શું રહેશે? અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બને, જે અત્યારે 5મા નંબરનું શહેર છે, એને સૌથી વધુ ઝડપથી આગળ વધે એ માટેનો પ્રયાસ મેયર તરીકે કોમનવેલ્થ ગેમ પણ આવનારા 2021 જે કોઈ આવશે એનું સારી રીતે સુપરે નિભાવવાનો પ્રયાસ કરીશું અને સૌથી સર્વશ્રેષ્ઠ અમદાવાદ બને એ માટેનો પ્રયાસ। અમદાવાદનો જે વિકાસનું આપણે કહીએ કે જે આપણે કરવું જોઈએ, એ આખા અમદાવાદના કોર્પોરેટર અમે બધા મળીને ટીમ વર્ક કરીને એ અમે કામ કરીશું। આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ માટે પણ અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે। ખૂબ વિકાસના કામો કર્યા છે અને વિકાસના કામોના આધારે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે। વિકાસની ગાથાને આગળ વધારવાની છે। તો નવસારી શહેરની પ્રથમ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા। કેયુરીબેન દેસાઈને ડેપ્યુટી મેયર પદ મળ્યું છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, જ્યારે દંડક તરીકે રાકેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। તો મેયર પદ છે નવસારીમાં મનપાના દંડક તરીકે રાકેશ પટેલની નિમણૂક। ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ વિગત જવાબદારી છે તે સોંપવામાં આવી? ચોક્કસથી લુમના, નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જે ચૂંટણી યોજાઈ હતી અને પ્રથમવાર જે નવસારી શહેરના પ્રથમ મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા છે, એમની સંગઠનમાં ખૂબ જ સારી પકડ છે અને મહત્વની જવાબદારીઓ ભારતીય જનતા પાર્ટીમાંથી એમને જવાબદારીઓ મળી હતી અને હવે નવસારી શહેરના પ્રથમ મેયર બન્યા છે। અને જે ડેપ્યુટી મેયર તરીકે છે કેયુરીબેન દેસાઈ છે અને ખાસ જે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અગ્રવાલને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। મેયર બનતાની સાથે જ અશોક ધોરાજીયાનું પહેલું નિવેદન સામે આવ્યું છે કે જે રીતના નવસારી શહેરમાં જે પૂરની પરિસ્થિતિઓ સર્જાતી હોય છે એ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે। આવી જે પ્રથમ નિવેદન હતું એ પ્રથમ નવસારીના જે મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા, એમના દ્વારા આપવામાં આવ્યું છે અને સંગઠનમાં પણ અશોક ધોરાજીયાની ખૂબ જ ચાહના હોય અને કાર્યકર્તાઓ પણ એમના પ્રત્યે ખૂબ જ સારું લગાવ અને માન હોય અને એમને પ્રથમ મેયર બનાવતા શહેરીજનોમાં પણ એક બાજુ ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને નવસારી શહેરને એક સારા જે પ્રથમ મેયર બન્યા છે એવું હાલ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત જે નવસારી શહેરીજનો છે એ હાલ લુમના કહી શક્યા છે અને ચોક્કસથી મહત્વની વેગ મળશે એવું હાલ ચોક્કસથી કહી શકાય છે લુમના। બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર રાજકોટથી પિતા પ્રમુખ બન્યાના કલાકોમાં પુત્રની દાદાગીરી સામે આવી છે। જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સંજય પીપળિયા પ્રમુખ બન્યાના કલાકોમાં જ વિવાદોમાં આવ્યા છે। પુત્ર હર્ષિલ પીપળિયા ભાજપ કાર્યકરને ધમકાવતા હોવાનો આક્ષેપ છે। સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો હશે આખો વિવાદ। સંજય પીપળિયાનો ફોટો ન મુકાતા બબાલ થયાનો દાવો છે। જિલ્લા પંચાયતમાં પગ ન મૂકવાની ધમકી આપી। તો વાયરલ ક્લિપમાં પુત્ર હર્ષિલ પીપળિયાએ બોલ્યા છે અપશબ્દો। વાયરલ ઓડિયોની ન્યૂઝ18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। શું છે આ વાયરલ ઓડિયોમાં તે સાંભળીએ। हेलो
હું ફોન કર્યો તો હાલો ફોન કાને તું પાડતો મારા એલા હે તું મારા ફોન કાને તું પાડતો હું નવરો હતો તે નવરો નો હોય તે ફોન કાને ઉપાડ્યા મારા હું બહાર હતો ફોન મારો ક્યાં કર્યો અને મારી નહીં. કર્યો ફોન ને હું નાંગરિયાની અંદર બેઠો એમ નહીં દવાખાનામાં હવે મેં તને કીધું તું એમ કેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે હા. અર્જુનભાઈ નો હા હા નથી કેમ પ્રમુખ અર્જુનભાઈ હા તું વિરોધમાં આવેલો તો એ યાદ રાખજે એમ કહું એ યાદ જ હોય વિરોધ જ હા હોય એમ બરોબર અને ક્યાંય દેખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને મારે ક્યાં જરૂર કોઈ નહીં બરોબર હા એટલે ક્યાંય જો જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર દેખાતો નહીં હજી તને કહું ફોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં હા એમ તો જે પ્રકારથી આ સમગ્ર ઓડિયો ક્લિપ વાયરલ થયો છે જેમાં સંજય પીપળિયા પ્રમુખ બન્યાના થોડાક જ કલાકોમાં તેમનો પુત્ર છે તે અપશબ્દો બોલતો આ ઓડિયોમાં હોવાની વાત કરવામાં આવી રહી છે. અંકિત જોડાયા છે ફોન લાઈન પર. અંકિત, જે કથિત ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ રહ્યો છે તે અંગે શું માહિતી છે? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતના ગઈકાલે સોમવારે બપોરે 12 વાગ્યે પ્રમુખ ઉપપ્રમુખ સહિત કુછ 5 હોદ્દેદારોની છે તે નિમણૂક કરવામાં આવી હતી અને નિમણૂક થયાના ગણતરીના જ કલાકોમાં જે રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ છે સંજય પીપળિયા તેનો જે પુત્ર છે હર્ષિલ પીપળિયા તેની દાદાગીરી છે તે સામે આવી છે અને સમગ્ર મામલાની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે. જે વાયરલ થયેલી જે ઓડિયો ક્લિપ છે તે સંજય પીપળિયાના પુત્ર હર્ષિલ પીપળિયા અને સાથોસાથ રાજકોટ તાલુકા ભાજપનો જે આઈટી સેલનો જે કાર્યકર્તા છે કાનો કાકડિયા ઉર્ફે કાનો પટેલ, આ બંને વચ્ચેની ઓડિયો ક્લિપ હાલ અત્યારે વાયરલ થઈ છે. સાથોસાથ વાત કરવામાં આવે તો જે કાનો કાકડિયા ઉર્ફે કાનો પટેલ છે તેના દ્વારા 15 મે 2026ના રોજ પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જે ફેસબુકની અંદર પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પદના પ્રબળ દાવેદાર 3 વ્યક્તિઓમાંથી કોણ છે તેમ કહીને તેને જે અર્જુન ખાટરિયા છે તેમનો ફોટો મૂક્યો હતો, સાથોસાથ જસ્મીન પીપળિયાનો ફોટો મૂક્યો હતો તેમજ દિલીપ સરવૈયાનો ફોટો છે તે મૂક્યો હતો. પરંતુ રાજકોટ તાલુકામાંથી આવતા હોવા છતાં તેમણે જે સંજય પીપળિયાનો ફોટો નહોતો મૂક્યો અને તેના જ કારણે ઘર્ષણની છે તે શરૂઆત થઈ હતી. ત્યારે ગઈકાલે જ્યારે પ્રમુખ તરીકે સંજય પીપળિયાની વરણી થઈ ત્યારબાદ તેના પુત્ર હર્ષિલ પીપળિયા દ્વારા આ પ્રકારે ધમકી આપવામાં આવી હતી અને સાથોસાથ જિલ્લા પંચાયતમાં એન્ટ્રી ન કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી છે. આમ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે પિતા પ્રમુખ બનતા જિલ્લા પંચાયતમાં કોને એન્ટ્રી આપવી, કોને નો એન્ટ્રી આપવી તે બાબતેનો નિર્ણય શું જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર લેશે? આ સહિતની બાબતો અંગે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સંજય પીપળિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ હાલ જેતપુર હોવાનું છે તે જણાવ્યું હતું અને બપોરના 3 વાગ્યા બાદ મીડિયાને મળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.